ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આલ્ડીહાઇડ કીટોનની સંયોજનોની જે બનાવટ છે એમાં ત્રીજું કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એમાંથી આપણે આલ્ડીહાઇડ અને કીટોન કેવી રીતે બનાવી શકીએ. હવે આ જે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એમાં આપણે પહેલું આલ્કીન સંયોજનોમાંથી બનાવવાનું છે. પહેલું સામાન્ય આલ્કીન સંયોજનો. હવે આ જે આલ્કીન સંયોજનો જે છે એમાં પ્રોસેસ કઈ કરવાની છે તો કે ઓઝોનોલિસિસ. અને આ જે પ્રક્રિયા જે છે ઓઝોનોલિસિસ ની પ્રક્રિયા એ તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો કે હાઇડ્રોકાર્બનનું ઓઝોનોલિસિસ કરો તો તમને આલ્ડીહાઇડ મળે. આલ્ડીહાઇડ કીટોન પણ મળી શકે, કીટોન પણ મળી શકે. એવી રીતે એ જોઈએ. બરાબર. આલ્કીન સંયોજન લેવાનું છે એટલે આપણે કયું સંયોજન? ડબલ બોન્ડ વાળું સંયોજન લેવાનું છે. ઓકે, તો લખીએ CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. હવે અહીંયા સૌથી પહેલા ઓઝોનોલિસિસ છે. ઓઝોનોલિસિસ છે એટલે શું અંદર નાખવાનું? એડ કરવાનું ઓઝોન નાખવાનું. બરાબર. O3 પ્રક્રિયામાં એડ કરીશું તો શું થશે તો કે અહીંયા જે ડબલ બોન્ડ છે, બરાબર, કે આલ્કીન જે છે એના જે ડબલ બોન્ડ છે એ તૂટી જશે અને એમની એ જે ડબલ બોન્ડ છે એમની જગ્યાએ શું આવશે? ઓક્સિજન આવશે. કેવી રીતે લખાશે તો જુઓ CH3 CH. બરાબર. આ થયું. અને બીજું શું છે? CH2. આ જે છે એમની વચ્ચેના ડબલ બોન્ડ તૂટી જશે અને ઓક્સિજન લખવાના. કેવી રીતે? તો આ રીતે ઓક્સિજન બરાબર. આ રીતે તમને એક પ્રોડક્ટ મળશે. બરાબર. ત્યાર પછીનો બીજું જે સ્ટેપ છે એ રિડક્શન નો સ્ટેપ કહી શકીએ આપણે. કેમ કહી શકીએ તો જુઓ આ જે છે રિડક્શન છે. બરાબર. તો અહીંયા આપણે શું નાખવાનું? ઝિંક ડસ્ટ નાખવાનું. કે આપણને જે પ્રોડક્ટ બનેલી છે એમાં શું નાખીશું? ઝિંક ડસ્ટ નાખીશું. એટલે શું થવાનું? ઝિંક ડસ્ટ નાખતા તો કે આ જે ઓક્સિજન છે એ છૂટો થશે અહીંયાથી. બરાબર. અને શું ઓક્સિજન કોની સાથે જોડાશે તો કે ઝિંક સાથે જોડાશે. એટલે શું બનશે? ZNO. એટલે -ZNO લખ્યો છે એટલે શું તો કે આ પ્રક્રિયામાંથી ZNO દૂર થતો છે. બરાબર. તો હવે અહીંયા શું થશે તો કે આ રીતે બોન્ડ તૂટશે. બરાબર. તો અહીંયા શું બનવાનું તો કે આ જે છે એમની વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. અહીંયા પણ શું આવી જશે? ડબલ બોન્ડ. એટલે બે નિપજો મળશે તમને. કઈ? એસિટાલ્ડીહાઇડ CH3 C ડબલ બોન્ડ OH વત્તા HCHO. બરાબર. સિમ્પલ રીતે લખવી હોય તો તમે કેવી રીતે લખી શકો? CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. પહેલા સ્ટેપમાં શું નાખ્યું છે? O3. બીજા સ્ટેપમાં શું નાખ્યું? ઝિંક. અને શું દૂર થશે બીજા સ્ટેપમાં? ZNO દૂર થશે. બરાબર. તો શું લખવાનું તો કે આમની એક્ઝેક્ટ નીચે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન લખી દો. બરાબર. આ બે બોન્ડને શું કરવાના છે? બ્રેક કરવાના છે. એટલે આ બંને બોન્ડ જે છે એને બ્રેક બતાવી દો. અહીંયા પણ ઓક્સિજન વચ્ચે બંધ જે છે એ બંને ડબલ બંધ જે છે એને તોડી નાખો. અને કોની વચ્ચે બતાવવાનો? આ કાર્બનની સાથે ઓક્સિજન ડબલ બંધ બતાવવાનો. આ કાર્બનની સાથે પણ ઓક્સિજન સામે બતાવવાનો? ડબલ બોન્ડમાં બતાવવાનો. એટલે શું થયું જુઓ તો કે CH3 C ડબલ બોન્ડ O એક તો છે જોડાયેલો. બરાબર. A વત્તા C ડબલ બોન્ડ O H બની ગઈ નિપજ આપણી CH3 C ડબલ બોન્ડ O HCHO. બરાબર. કોઈ પણ જે છે પ્રક્રિયા હોય તો તમે આ રીતે લખી દેશો એટલે આવી જશે. પહેલા સ્ટેપમાં O3, બીજા સ્ટેપમાં શું? ઝિંક. અને શું દૂર થશે? -ZNO. જો અહીંયા પણ નિપજ તમે સરળતાથી બનાવી શકો. ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. બરાબર. તો આને બ્રેક કરો. અહીંયા પણ આ બ્રેક થશે. કાર્બન ઓક્સિજન વચ્ચે શું બતાવી દો? ડબલ બોન્ડ. આ કાર્બન ઓક્સિજન વચ્ચે શું બતાવી દો? ડબલ બોન્ડ. તો શું આવશે? નિપજ
કે કાર્બનની સાથે બે હાઇડ્રોજન છે અને ઓક્સિજન સાનાથી જોડાયેલ ડબલ બોન્ડ થી એટલે તમે આ શું કહેશો તો HCHO વત્તા બીજું જુઓ તો કે એમાં પણ એ સેમ છે એટલે અહીંયા પણ આ રીતે લખાશે CH ડબલ બોન્ડ O એટલે આ શું HCHO બંને શું છે ફોર્માલ્ડિહાઇડ બની બરાબર જો આ જુદા જુદા આલ્ડિહાઇડો છે એક એસિટાલ્ડિહાઇડ છે અને બીજો કયો છે ફોર્માલ્ડિહાઇડ છે આ બંને ફોર્માલ્ડિહાઇડ છે બરાબર તમે જે પ્રમાણે ઉદાહરણ લેશો એ પ્રમાણે તમે બનાવી શકશો જો તમારે આ પ્રક્રિયાથી જો કીટોન બનાવવો હોય તો કેવી રીતે બનશે તો કે તમે પહેલા સ્ટેપ O3 બીજો સ્ટેપ શું ઝીંક નાખવાનો અને Za નું શું કરવાનો દૂર કરવાનો તો અહીંયા આ જે ઉદાહરણ છે એમાં અહીંયા CH3 હાઇડ્રોજન ની જગ્યાએ શું લખો CH3 લખો બરાબર ઉપરની બાજુએ લખો એટલે વ્યવસ્થિત રીતે ખબર પડે બરાબર હવે શું કરીએ આપણે આ જે છે એની વિશે તો કીધું આ રીતે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન આ બનતું જ છે આમની વચ્ચેના પણ બનતું જ છે બરાબર કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બનાવશે ડબલ બોન્ડ એટલે એક સંયોજન લખીએ જુઓ આ તરફનું સંયોજન લખીએ આ લાલ રંગના ચોક વાળું તો શું થશે જુઓ CH3 C CH3 લખાય આ રીતે અને કાર્બન ઓક્સિજન વચ્ચે કયો બોન્ડ ડબલ બોન્ડ એટલે C ડબલ બોન્ડ O આ શું બની ગયો કીટોન વત્તા CH2 જ છે અહીંયા જો તો અહીંયા શું બનવાનું ફોર્માલ્ડિહાઇડ HCHO બરાબર ત્યાર પછી બંને કીટોન બનાવવા હોય તો પણ તમે બનાવી શકો કેવી રીતે ઉદાહરણ જુઓ આ એક બનાવેલો છે બીજું ઉદાહરણ લખીએ તો અહીંયા ઉપરની સાઈડે લખી દઈએ બરાબર CH3 C CH3 ડબલ બોન્ડ C CH3 CH3 બરાબર નામ લખવું હોય તો શું થશે નંબરિંગ કરી લો અહીંયાથી આલ્કીન જે છે એની ક્રિયાશીલતા અગ્રિમતા વધારે છે એટલે 1 2 3 4 આને પણ 4 આપી શકો બરાબર પણ 4 કાર્બન છે તો નામ શું થશે એનું 2 3 ડાઈ મિથાઇલ 4 કાર્બન છે એટલે બ્યુટ અને ડબલ વન છે એટલે ઇન લાગશે એટલે શું થશે બ્યુટીન 2 3 ડાઈ મિથાઇલ બ્યુટીન લેશો તો શું બનશે ચાલો જોઈએ તો કે એમની નીચે એક્ઝેક્ટ નીચે લખી દો ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન આ જે ડબલ બોન્ડ છે એને બ્રેક કરો અને પણ બ્રેક કરો ચાલો આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ ઘટાડી દો એટલે શું થવાનું સંયોજન શું લખાશે જુઓ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ લખાશે એટલે CH3 C ડબલ બોન્ડ O CH3 શું બન્યો એસિટોન એવી જ રીતે બીજી બાજુ જુઓ CH3 CH3C આ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ એટલે શું થવાનું CH3 C CH3 C ડબલ બોન્ડ O એટલે બીજો પણ શું બન્યો એસિટોન બરાબર એટલે 2 3 ડાયમિથાઇલ બ્યુટીન લેશો તો તમને કેટલા એસિટોન મળશે ઓઝોનોલિસિસ દ્વારા 2 એસિટોન મળશે બરાબર અને આ જે પ્રોસેસ છે એને શું કહેવાશે તો કે રિડક્શન પણ થાય છે અને ઓઝોનોલિસિસ પણ થાય છે એટલા માટે રિડક્ટિવ ઓઝોનોલિસિસ કહી શકાય બરાબર તમારે બંને એસિટાલ્ડિહાઇડ બનાવવા હોય તો પણ બનાવી શકો કેવી રીતે ઉદાહરણ લઈએ CH3 CH ડબલ બોન્ડ CH CH3 નામ શું થશે એનું પહેલામાં ભૂલ છે થોડી હા બ્યુટીન બરાબર પણ લખવાનું બ્યુટ 2 ઇન આવશે હા ઓકે આગળ ચાલો જો અહીંયા પણ શું છે બ્યુટ બીજા ઉપર ઇન છે 1 2 3 4 બરાબર એ બ્યુટ 2 ઇન લેશો બરાબર એના એક્ઝેક્ટ ઉપર ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન લખી દઈએ બ્રેક કરીએ અહીંયા થી બ્રેક બતાવો આ રીતે ચાલો
તો શું બનવાનું આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ એટલે શું લખાશે Ca3C ડબલ બોન્ડ O H વત્તા Ca3CH આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ એટલે Ca3C ડબલ બોન્ડ O H બરાબર એટલે આ જે છે એને શું કહેવાય આ આખી પ્રોસેસ છે એને રિડક્ટિવ ઓઝોનોલિસિસ કહેવાય કારણ કે રિડક્શન પણ થાય છે અને શું છે ઓઝોનોલિસિસ પણ છે રિડક્શન કયા સ્ટેપમાં થાય તો કે બીજા સ્ટેપમાં થાય બરાબર અહીંયા પ્રક્રિયામાં લખવાનું આ પ્રક્રિયા તો આપણે લખેલા નથી પહેલો સ્ટેપમાં શું વાપરવાનું ઓઝોન અને બીજા સ્ટેપમાં ઝિંક અને એમાંથી શું દૂર થશે ઝિંક ઓક્સાઇડ ZNO દૂર થાય ઓક્સિજન દૂર થતો હોય એવી પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન કહેવાય એટલા માટે અહીંયા બીજું સ્ટેપ રિડક્શન છે એટલે આખી પ્રોસેસ જે છે એને શું કહેવાશે રિડક્ટિવ ઓઝોનોલિસિસ તમે આલ્ડીહાઇડ પણ બનાવી શકો અને કીટોન પણ બનાવી શકો બરાબર એક જ સંયોજન લઈ આલ્ડીહાઇડ કીટોન બંને બનાવી શકો અને બે જુદા જુદા આલ્ડીહાઇડ પણ બનાવી શકો અને સરખા આલ્ડીહાઇડ પણ આ ઉદાહરણ થકી બનાવી શકો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની જે બનાવટ છે એમાં બીજું પ્રોસેસ બી કે જેમાં આપણે આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા શું બનાવીશું તો કે આલ્ડીહાઇડ અથવા કીટોન બનાવીશું કેવી રીતે તો એમાં આપણે પહેલા શું જોઈએ છે એ લખી દઈએ બરાબર તો આપણને આલ્કાઇન સંયોજનો છે એટલે ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન જોઈશે ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન એટલે કયું સંયોજન કહેવાય આલ્કાઇન સંયોજન જોઈશે બરાબર અંદર બીજી પ્રોસેસ કઈ કરવાની છે અંદર જલીયકરણ કરવાનું છે એટલે શું એડ કરવાનું H અને H2O ઉમેરવાનું છે બરાબર એટલે ટ્રિપલ બોન્ડ વાળું સંયોજન વત્તા H2O ત્યાર પછી ઉદ્દીપક તરીકે HgSO4 અને H2SO4 નું મિશ્રણ લેવાનું છે બરાબર ઉદ્દીપક તરીકે પ્રક્રિયાનો વેગ વધારવા માટે HgSO4 બરાબર એટલે મર્ક્યુરી સલ્ફેટ અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ જે છે એનો ઉપયોગ કરવાનો છે બરાબર હવે આ જે છે પ્રક્રિયામાં આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે અંદર પ્રોસેસ શું થશે પ્રક્રિયા શું થશે તો કે પહેલા સ્ટેપમાં માર્કોવનિકોફના નિયમને અનુસરશે બરાબર માર્કોવનિકોફનો નિયમ શું છે તો કે જે હોય એમાં કોઈ પણ સંયોજન જે છે ધારો કે મેં H2O છે એને બ્રેક કરું તો શું છૂટો પડે H+ અને OH માઈનસ બરાબર એમાંનો ઋણ આયન જે છે બરાબર એટલે અહીંયા લખું છું કે ઋણ આયન ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડે બરાબર એટલે પહેલું જે છે સ્ટેપ કયું છે તો કે માર્કોવનિકોફના નિયમને અનુસરણ કરશે એટલે ઋણ આયન જે છે એ ઓછા હાઇડ્રોજન જે હશે કે આપણી પાસે ડબલ બોન્ડ વાળા જે સંયોજનો છે એટલે કે અહીંયા લખવાનું થોડી ભૂલ કરેલી છે કે ઋણ આયન ઓછા હાઇડ્રોજન વાળા એટલે અહીંયા લખવાનું આલ્કીન અથવા આલ્કાઇનમાં આલ્કીન અથવા આલ્કાઇનમાં ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડે બરાબર અને બીજા સ્ટેપમાં શું થશે ટોટોમેરિઝમ અથવા તો એને કહેવાય કીટોઇનોન ચલ રૂપકતા બરાબર આ તમે ટોટોમેરિઝમ જે છે એ 11મા ધોરણમાં શીખીને આવ્યા છો અને આખી પ્રોસેસ જે છે એ તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો બરાબર સૌથી પહેલા લઈએ આલ્કાઇન સંયોજનોમાં CH
111CH ઇથાઇન લઈએ. કયું ઉદાહરણ લીધું છે આપણે? ઇથાઇન. ચાલો એડ શું કરવાનું છે જોઈ લો. આપણે 111 વાળું સંયોજન લખી દીધું. કયું? ઇથાઇન. એડ શું કરવાનું? H2O. એટલે H2O ને હું આ રીતે લખું છું HOH. બરાબર. તો હવે અહીંયા છૂટો શું પડશે? તો કે આપણે અહીંયા લાલ ચોકે લખી દઉં H+OH-. બરાબર. ઉદ્દીપક તરીકે કોણ વાપરવાનું છે? HgSO4 અને H2SO4. એટલે પ્રક્રિયામાં ઉપર તીરની ઉપર લખી દઈએ HgSO4 અથવા H2SO4. બરાબર. ચાલો પહેલા સ્ટેપમાં શું થશે? તો કે અહીંયા જે ટ્રિપલ બોન્ડ વાળું જે સંયોજન છે ધ્યાન આપજો, એમાં નો એક બંધ તૂટશે. બરાબર. એટલે ટ્રિપલ બોન્ડ માંનો એક બંધ તૂટશે એટલે કાર્બન કાર્બન વચ્ચે જે ટ્રિપલ બોન્ડ છે તેમાં એક બંધ તૂટશે એટલે કેટલા રહેશે? ડબલ બોન્ડ રહેશે. બરાબર. એટલે CH ડબલ બોન્ડ CH. ચાલો હવે અહીંયા માર્કોવ-નિકોફ ના રૂલ્સ જે છે એને અનુસરણ કરવાની જરૂર નથી. આ સંયોજન જ્યારે હશે ત્યારે, કારણ કે અહીંયા બંને ઉપર સરખા હાઇડ્રોજન છે તો તમે ગમે એની સાથે ઋણ આયન જોડી શકો. અને આ જે છે એ સમમિતીય આલ્કીનનું ઉદાહરણ છે. સમમિતીય આલ્કાઇનનું ઉદાહરણ. આલ્કીન નહીં પણ શું? આલ્કાઇનનું ઉદાહરણ છે. કેમ સમમિતીય આલ્કાઇન કહેવાય? તો કે ટ્રિપલ બોન્ડ જે છે એના ઉપર એની આજુબાજુ ડાબી બાજુ અને જમણી બાજુ જુઓ તો સરખા કાર્બન અને હાઇડ્રોજનો છે, એટલા માટે સમમિતીય આલ્કાઇન કહેવાશે. બરાબર. અને અસમમિતીય આલ્કાઇનનું ઉદાહરણ આના પછી જોઈશું આપણે. બરાબર. તો અહીંયા આપણે માર્કોવ-નિકોફના રૂલ્સને અનુસરવાનું નથી. કારણ શું છે એનું? તો કે અહીંયા અસમમિતીય આલ્કાઇનનું ઉદાહરણ છે. એટલે તમે અથવા તો જે ટ્રિપલ બોન્ડ છે એની આજુબાજુ કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? સરખી છે. એટલે ગમે એના ઉપર જોડી શકો. તમે હાઇડ્રોજનની સંખ્યા સરખી એટલે ગમે એના ઉપર જોડશો. તો અહીંયા જોડીએ OH H. બરાબર. હવે આ કયું રૂપ થયું? ઇનોલ રૂપ થયું. શું કીધું? કીટો ઇનોલ ચલરૂપકતા કીધું ને. એટલે જુઓ આ શું છે? OH છે. બરાબર. એટલે OH અને ડબલ બોન્ડ પણ છે. જુઓ ડબલ બોન્ડ છે એટલે કયો પ્રત્યય લાગે? ઈન. બરાબર. અને આલ્કોહોલ હોય તો શું લાગશે? ઓલ. એટલે શું થયું? ઇનોલ. એમાંથી શું બનાવવાનું આપણે? કીટોન. કેવી રીતે બનશે? તો કે અહીંયાનો હાઇડ્રોજન છૂટો થશે. બરાબર. એટલે આના ઉપર ડબલ બનાવવાનો. બરાબર. અને અહીંયાનો આ ડબલ બોન્ડ જે છે અહીંયા શિફ્ટિંગ થઈ જશે. અથવા તો જુઓ કેવી રીતે લખાશે? CH3 C ડબલ બોન્ડ OH. હવે શું થયું? આ ઇનોલ માંથી કીટોન કેવી રીતે ફેરવાયો એ જોઈએ. કીટો સ્વરૂપ. આ કયું સ્વરૂપ આવી ગયું? કીટો સ્વરૂપ. બરાબર. આ ઇનોલ સ્વરૂપ જે છે એ અસ્થાયી છે. એ તરત જ કીટો સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરશે. બરાબર. તો હવે અહીંયા પ્રોસેસ શું થઈ એ જોઈ લઈએ. ચાલો CH ડબલ બોન્ડ CH OH. હવે શું થશે? તો કે આ વચ્ચેનો બોન્ડ તૂટશે. બોન્ડ તૂટવાનો એટલે શું થવાનું? હાઇડ્રોજન છૂટો થવાનો. ઓક્સિજનને શું મળવાના? બંધના ઇલેક્ટ્રોન. ચાલો એટલે આ રીતે લખાશે CH ડબલ બોન્ડ CH. ઓક્સિજન ઉપર ગયો ચાર્જ માઈનસ ચાર્જ અને શું છૂટો થયો? H+ છૂટો થયો. ચાલો ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ છે એટલે એ અસ્થાયી છે એટલે એ શું કરશે? સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. એટલે આ એ શું કરશે? ડબલ બોન્ડ જે છે એ કાર્બનની સાથે, બરાબર, ડબલ બોન્ડ પણ નહીં પણ શું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની પાસે વધારે, તો એ શું કરશે? કાર્બન સાથે પોતાના ઇલેક્ટ્રોન બંધ માટે વાપરશે. એટલે શું થવાનું? હવે અહીંયા જુઓ તો આ રીતે CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ O બન્યું. બરાબર. આ ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ હટી જશે. હવે બે ડબલ બોન્ડ થઈ ગયા. બરાબર. અને આ જે છે કાર્બનની સંયોજકતા શું થઈ ગઈ? વધી ગઈ. તો અહીંયા આ સ્ટેપમાં શું થવાનું? તો કે આ ડબલ બોન્ડ શું થઈ જશે? અહીંયા ડબલ બોન્ડ તૂટશે એટલે આ ડબલ બોન્ડ તૂટશે અને એના બંને ઇલેક્ટ્રોન કોને મળશે? આને મળશે. બરાબર. એટલે આના ઉપર ચાર્જ કયો આવ્યો? માઈનસ આવવાનો.
બરાબર, એટલે એની સાથે કોણ જોડાઈ જશે તો કે આ એક પ્લસ જોડાઈ જશે અને શું બની ગયું જુઓ Ca3CaOH. બરાબર, એટલે ઇનોલ સ્વરૂપમાંથી કીટો સ્વરૂપ આ રીતે ફેરવાય. સમજ પડી ગઈ? જો કેવી રીતે બીજું સ્ટેપમાં ખાસ જો અહીંયા લખો છો, અહીંયા શું થયું જો CH ડબલ બોન્ડ CH ઓક્સિજન ઉપર અત્યારે કયો ચાર્જ છે માઈનસ અને આપણો હાઇડ્રોજન શું થયેલો છે છૂટો થયેલો છે. ચાલો ધ્યાન આપજો. તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ શું કરશે આ કાર્બનની સાથે ડબલ બોન્ડ બનાવશે જે અહીંયા બતાવેલો છે. ચાલો ડબલ બોન્ડ બનાવશે એટલે આ જે છે કાર્બન એની સંયોજકતા કેટલી થઈ જવાની 5 સંયોજકતા વાળું કાર્બન વાળું 5 કાર્બનની 5 સંયોજકતા હોય તો એ સંયોજન કેવું હશે અસ્થાયી. એટલે એ કાર્બન પાછો શું કરશે સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. એટલે આ શું કરશે તો કે આ ડબલ બોન્ડ છે એમાંનો બંધ પણ તોડશે અને ઇલેક્ટ્રોન કોને મળશે એના બાજુવાળા કાર્બનને મળશે. બરાબર, એટલે બાજુવાળા કાર્બનને મળવાના તો જો સંયોજન કેવી રીતે બનવાનું હવે તો કે CH આના ઉપર ઇલેક્ટ્રોન. બરાબર, એટલે આના ઉપર ચાર્જ કયો માઈનસ. બરાબર, સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ O. બરાબર, અને પેલો જે હાઇડ્રોજન દૂર થયેલો છે એ હાઇડ્રોજન ક્યાં જોડાઈ જશે માઈનસ વાળું જે છે ને એની સાથે જોડાઈ જશે. બરાબર, એટલે શું બની જશે બીજા સ્ટેપ ત્યાર પછીના સ્ટેપમાં CH3CHO. બરાબર, એટલે આ રીતે આલ્ડીહાઇડ તમને મળશે. એક જ ઇથાઇન લેશો તો જ તમને આલ્ડીહાઇડ મળશે. બાકીના એક પણ ઉદાહરણ બાકીના કોઈ પણ જે ઉદાહરણ લઈશું આલ્કાઇનના તો એમાંથી તમને હંમેશા કીટોન જ મળશે. જો ઉદાહરણ જોઈએ આપણે. બરાબર, કે ઇથાઇન જે છે આ તમને MCQ માં પૂછાઈ શકે કે આલ્ડીહાઇડ આલ્કાઇન સંયોજનોમાંથી કેવી રીતે બનાવી શકો તો એના ઉદાહરણમાં ખાલી એક જ ઉદાહરણ આવશે ઇથાઇન. આમાંથી શું મળે છે આલ્ડીહાઇડ મળે છે. બાકીના બધા જ આલ્કાઇન સંયોજનોમાંથી શું મળશે તમને તો કે કીટોન મળશે. જો હવે ઉદાહરણ લે આ સમમિતીય આલ્કાઇનનું ઉદાહરણ લીધું. હવે અસમમિતીય એટલે શું તો કે ટ્રિપલ બોન્ડ ની અહીંયા હાઇડ્રોજન ને આવશે. ટ્રિપલ બોન્ડ જે છે એમની બાજુ કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય તો એ અસમમિતીય આલ્કાઇનનું ઉદાહરણ થશે. બરાબર, આ આસાનું ઉદાહરણ જે છે એનું નામ શું છે એનું પ્રોપાઇન. ચાલો પહેલા સ્ટેપમાં H2 એડ કરીએ HOH HgSO4. શું થશે પહેલા સ્ટેપમાં તો કે આ જે છે ટ્રિપલ બોન્ડ માંથી એક બંધ તૂટશે. એક બંધ તૂટવાનો એટલે શું થયું CH3 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH. બરાબર, બંને કેવા છે કાર્બન જે છે એની સંયોજકતા પૂર્ણ થયેલી નથી. બરાબર, એની સાથે કોણ જોડાશે પાણીનો અણુ તૂટશે. કેવી રીતે તો કે H+OH-. હવે માર્કોવનિકોવના નિયમને અનુસરશે. બરાબર, પહેલામાં અનુસરતો હતું નહીં. બરાબર, અહીંયા માર્કોવનિકોવ જે છે એના નિયમનું અનુસરણ થશે. એટલે ઋણ આયન કોની સાથે જોડાશે ઓછા કાર્બન વાળો. ચાલો ઋણ આયન જે છે ઓછા કાર્બન વાળો નહીં પણ શું ઓછા હાઇડ્રોજન વાળો. તો કે ઓછા હાઇડ્રોજન જુઓ ડબલ ટ્રિપલ બોન્ડ કોની વચ્ચે છે આ બે કાર્બનની વચ્ચે છે. ટ્રિપલ બોન્ડ આ બે કાર્બનની વચ્ચે છે. એમાં ઓછા હાઇડ્રોજન વાળો કયો છે તો કે અહીંયા એક પણ નથી. અહીંયા એક હાઇડ્રોજન છે એટલે આ ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન થવાનો. બરાબર, તો એની સાથે કોણ જોડાશે OH ઋણ આયન જોડાશે. એટલે આ OH માઈનસ કોની સાથે જોડાશે આની સાથે. એટલે OH અને અહીંયા શું જોડાશે H. બરાબર, અને આમાંથી જો હવે શું થવાનું ને આ રીતે લખી તો કે અહીંયાનો હાઇડ્રોજન શું થશે છૂટો થશે. એટલે આ બંને ઇલેક્ટ્રોન કોને મળે ઓક્સિજનને. બરાબર, એ ઓક્સિજન પરની જે અબંધકારક પેર જે છે એ શું કરશે અહીંયા ડબલ બોન્ડ બનાવશે. અહીંયાનો આ શું થશે ડબલ બોન્ડ તૂટશે અને બંને ઇલેક્ટ્રોન કોને મળશે આને મળશે. અને આ જે દૂર થયેલો હાઇડ્રોજન જે છે
એ ક્યાં જોડાઈ જશે અહીંયા બરાબર એક જ સ્ટેપમાં બતાવી દીધું બધું એટલે CH3 C ડબલ બોન્ડ O હાઇડ્રોજન તો છૂટો થઈ ગયો અને આની સાથે CH2 છે એની જગ્યાએ શું આવી જશે એક હાઇડ્રોજન જોડાઈ જશે એટલે CH3 શું બની ગયું જુઓ કીટોન બન્યું શું કીધું તું તો કે ઇથાઇન હોય તો જ આલ્ડીહાઇડ બને બાકીના બધા જ આલ્કાઇન સંયોજનો દ્વારા તમને શું મળશે કીટોન જ મળશે બીજું એક ઉદાહરણ અહીંયા લખું છું જુઓ ઓકે બીજું એક ઉદાહરણ જોઈએ એમાં CH3 CH ટ્રિપલ બોન્ડ CH CH3 બરાબર અહીંયા હાઇડ્રોજન ને આવશે ઓકે પહેલા સ્ટેપમાં શું એડ કરવાનું H2O એટલે H OH અને બીજું ઉદ્દીપક તરીકે શું નાખવાનું HgSO4 હવે શું થશે તો કે પહેલા સ્ટેપમાં ટ્રિપલ બોન્ડ માંનો એક બોન્ડ તૂટશે એટલે ટ્રિપલ બોન્ડ માંનો એક બોન્ડ તૂટવાનો એટલે શું થવાનું CH3 C ડબલ બોન્ડ C CH3 બરાબર આ ટ્રિપલ બોન્ડ જે હતો એમાંથી એક બોન્ડ તૂટેલો છે એટલે બંનેની સંયોજકતા પૂર્ણ થયેલી નથી બંને કાર્બનની સંયોજકતા પૂર્ણ થયેલી નથી તો એની સાથે કોણ જોડાશે H પ્લસ અને આ પાણીમાંથી શું છૂટું પડવાનું H પ્લસ અને OH માઈનસ બરાબર પહેલા સ્ટેપમાં શું થાય છે જુઓ માર્કોનિકોફના નિયમને અનુસરશે પરંતુ અહીંયા બંને કાર્બન ઉપર હાઇડ્રોજન નથી એટલે માર્કોનિકોફનો જે નિયમ છે એને અનુસરશે નહીં ગમે એક કાર્બન ઉપર OH જોડી શકો તમે બરાબર એટલે અહીંયા હું આ કાર્બન ઉપર OH જોડું અને અહીંયા હાઇડ્રોજન ચાલો ત્યાર પછીના સ્ટેપમાં શું થશે ટોટોમેરિઝમ થશે બરાબર તેમાં અહીંયાથી હાઇડ્રોજન છૂટો પડશે આ હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનની વિદ્યુત ઘનતા વધારે છે એટલે ઓક્સિજનને મળશે એટલે તરત જ શું થશે તો આ ઓક્સિજન જે છે એના બંધ બનાવવા માટે કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બનાવવા માટે બે ઇલેક્ટ્રોન શેરિંગ કરશે બરાબર એટલે આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બન્યો તો આ અહીંયા જો ડબલ બોન્ડ બને તો આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ જાય 5 થઈ જાય તો શું કરવાનું તો કે આ ડબલ બોન્ડમાંનો પણ એક બોન્ડ તૂટશે બરાબર ત્યાર પછી આ જે છે હાઇડ્રોજન છૂટો પડેલો એ ક્યાં જોડાઈ જશે અહીંયા જોડાઈ જશે બરાબર એટલે સંયોજન કયું થઈ ગયું CH3 C આ કાર્બન ઓક્સિજન વચ્ચે ગયો ડબલ બોન્ડ એટલે C ડબલ બોન્ડ O અહીંયા ડબલ બોન્ડ હતો એ ડબલ બોન્ડમાંનો પણ એક બોન્ડ શું થઈ ગયો છે તૂટી ગયો છે એટલે સિંગલ બોન્ડ અને અહીંયા બીજું શું થયું તો કે અહીંયાથી જે OH માંનો H છૂટો પડેલો છે એ ક્યાં જોડાઈ જશે અહીંયા એટલે CH2 CH3 શું બની ગયું આ પણ કીટોન બન્યો બરાબર એટલે આ જે ઉદાહરણ છે આલ્કાઇન સંયોજનોમાંથી જલીયકરણ દ્વારા તેમાં એક ખાલી ઇથાઇન જ એવું છે સંયોજન કે જેમાંથી તમને શું મળશે આલ્ડીહાઇડ મળશે અને બાકીના કોઈ પણ આલ્કાઇન સંયોજન ઉદાહરણ લેશો તો તમને શું મળશે કીટોન મળશે.